કેમ ના આવે, જ્યાં સુધી આક્રમકતા ન થાય ત્યાં સુધી કોઈ એક્શન કેમ લેવામાં ના આવે, અને જે પોલીસનું વર્તન સૈનિકો સાથે હતું એને કઈ રીતે જોઈ રહ્યા છો? બીજેપીના મિત્રે જે કીધું એ વાત કરી કે આંદોલન કોઈ પણ કરી શકે, એ વાત ચોક્કસ છે. ચાલો, કોઈ પણ કરી શકે. અને લો એન્ડ ઓર્ડર ની વાત કરી તો આજે જે આંદોલન થાય છે, દેશના રક્ષકો એક સમય રહ્યા, દેશની જે લોકોએ રક્ષા કરી છે એ જ એમને જો આંદોલન કરવાનો સમય આવે, આંદોલનની જે વાત કરીએ આપણે, તો અત્યારે તો જોઈએ તો સત્યાગ્રહ છાવણી જે છે ગાંધીનગરની, એ પોતે શરમ અનુભવતી હશે કે મારે દેશના રક્ષકોએ મારે ત્યાં આવીને આ રીતના એમને અન્યાય થાય છે ને એમના આંદોલન કરવાનો સમય આવશે. અને એ પણ જેને દેશ માટે લો એન્ડ ઓર્ડર જે રક્ષા કરી છે, લો એન્ડ ઓર્ડર શું છે, એ ડિસિપ્લિન શું છે, એ પોલીસ તંત્ર અને આપણા રાજ્યના શાસકો કરતા સૈનિકો વધારે જાણે છે, આ પૂર્વ સૈનિકો વધારે જાણે છે. ત્યારે એને લો એન્ડ ઓર્ડર ની વાત કરવી, અને એમાં સીએમ શ્રી કેટલા ગંભીર છે એ પણ એમની વાત ઉપરથી ખ્યાલ આવી ગયો કે આવી મહત્વની વાત ઉપર ગંભીરતા નથી શાસકોની. હવે એક વાત કરીએ તો દેશ જે રીતે વિશ્વની સૌથી મોટી સેનાઓ પૈકીનો એક છે આપણો ભારત દેશ. લગભગ 12,48,000 સૈનિકો છે આપણા દેશમાં. તેમ છતાંય અનેક અધિકારીઓની અને સૈનિકોની અછત છે. લગભગ સમજો 2024માં દેશમાં 92,000 સૈનિકોની અછત હતી અને 17% અધિકારીઓ, સૈન્યના અધિકારીઓની અછત હતી. અને વાત કરીએ તો દેશમાં દર વર્ષે લગભગ 60,000 સૈનિકો નિવૃત્ત થાય છે પૂરા દેશમાં. આપણે માત્ર આપણા રાજ્યમાં નથી થતા. હવે જો એક 60,000 પૂરા દેશમાંથી રિટાયર્ડ થતા હોય, એમાં આપણા રાજ્યના હિસ્સે કેટલા આવતા છે એની કેલ્ક્યુલેશન કરો. અને જો એને પણ એનો હક ન મળતો હોય, એનું નિવૃત્તિ જીવન સારી રીતે સન્માનથી જાય અને જે પસાર થાય એનું સન્માનથી એનું નિવૃત્તિ જીવન પસાર થાય, જે તમે વેતન નક્કી કર્યું છે એ મુજબ એને મળે, એ પણ જો તમે આપી ન શકતા હોય તો એનાથી વિશેષ શરમની કઈ વાત કહેવાય. અને આપણે એમની માંગણી જોઈએ તો એવી બહુ મોટી માંગણી નથી. જે નિયમ છે એમના મેઇન તો 3 માંગણીઓ છે. જે સરકારી નોકરીમાં અનામત, બીજેપીના મિત્ર શ્રી કીધું કે અનામત આપીએ છીએ, પણ એમની વાત એ છે કે ગુજરાતમાં કડક રીતે એ લાગુ નથી. જે રીતે અનામત છે એ લાગુ નથી, લોકોને અન્યાય થાય છે. તો એમાં ફોલ્ટ ક્યાં છે? એમના હિસ્સાની જગ્યાઓ અનામત જે છે એમને મળતી નથી. ક્યાંથી શાસનમાં એનો જે કાંઈ ફેરફાર છે, શાસનમાં એમને લાભ નથી મળતો, ક્યાં એની ભૂલ છે શાસનની, એ ગોતીને કહેવી જોઈએ. અને વાત કરીએ લઘુમત મિનિમમ માર્ક્સની, 40% મિનિમમ જોઈએ. હવે આપણે જોઈએ છીએ અનેક એવા રિટાયર્ડ સૈનિકો શૈક્ષણિક રીતે એટલા સ્ટ્રોંગ ન હોય, એમની આઈક્યુ જેને કહેવાય કે 40% પણ ન આવે, થોડા ઓછા આવે, પરંતુ આપણે એમની શિક્ષણની લાયકાત કરતા એમણે જે દેશ માટે આપ્યું છે, કુરબાની આપી છે, પોતે કુરબાની આપવાની તૈયારી જે બતાવી છે વર્ષો સુધી, દેશના એવા સ્થાનોએ જ્યાં ગયા છે જ્યાં કોઈ એક જીવ પણ દેખાતો નથી, એવા સ્થાનોએ એમણે વર્ષો સુધી ડ્યુટી કરી છે. એમને આવી શૈક્ષણિક વાત કરીને એમને દૂર રાખવા, એમના હકથી દૂર રાખવા, એ એમનો વિરોધ છે. જો શૈક્ષણિક રીતે સદ્ધર હોય તો રાજકારણમાં હોય, દેશમાં ક્યાંક ભ્રષ્ટાચારનો હિસ્સેદાર હોય, ક્યાંક કર્મચારી હોય, સરકારી કર્મચારી હોય, અને ક્યાંક કોન્ટ્રાક્ટર હોય કે દેશના અત્યારે જે ભ્રષ્ટાચારો થાય છે એમાં એમને પોતાનો હિસ્સો હોય, એ નથી ત્યાં. તો પછી આવી શિક્ષણની વાત એમની ઉપર જબરજસ્તીથી ન કરવી જોઈએ. અને નિયમ દેશના દરેક લોકો માટે સરખા ન હોય. રક્ષા કરવા માટે કે દેશ માટે જાન દેવા માટે કેટલા તૈયાર છે? અત્યારે આ મિનિસ્ટરો, પ્રધાનોને પૂછો, ધારાસભ્યો, એમપીસ ને પૂછો, કેટલા એના પુત્રને ત્યાં મોકલવા જાય છે, એના પુત્રને આર્મીમાં દેવા મોકલી શકે છે. મારા પુત્રને આર્મીમાં ખોયો છે, મને ખ્યાલ છે, અને છતાંય હક માટે લડવાનું, એ એનાથી વિશેષ શરમજનક વાત કઈ કહેવાય? એટલે આ સ્ટેજ ઉપર આવું જ ન જોઈએ. સીએમ સુધી જવાનો એમને સમય જ ન આવવો જોઈએ. સીએમ શ્રીએ પોતે સત્યાગ્રહ છાવણીમાં જઈને જવું જોઈએ, સામેથી જવું જોઈએ. તમારો પ્રશ્ન શું છે? આવડું મોટું અર્થતંત્ર અને એમની માંગણી કેટલી? એક બાજુ દેશના
હજારો લાખો યુવાનો ઘણા સમયથી ભરતીઓ નથી થતી, બેરોજગાર છે. અને બીજી બાજુ જેનો ભૂતકાળ દેશના રક્ષણ માટે પૂરેપૂરા જીવન ગયું છે, હવે એને પણ તમે એનો હકનું આપતા નથી, એમને અન્યાય કરો છો. તો આખરે તમે એડમિનિસ્ટ્રેશન કોના માટે ચાલે છે? માત્ર પ્રધાનના પુત્રો અને ધારાસભ્યોના ભ્રષ્ટાચાર માટે જ ચાલે છે. અને આનો બોજ અર્થતંત્રને કેટલો આવવાનો, સમજો આવીને કેટલો આવવાનો. આનાથી વિશેષ તો હકની માંગણી કરવા આ રીતે રોડ ઉપર આવવું પડે. અને એના માટે મારે આ ડિબેટનો હું હિસ્સો બન્યો, એમાં મને પણ શરમ થાય છે. અનેક ડિબેટો કરી, પણ દેશના રક્ષકને જો હક માટે રોડ ઉપર આવવું પડે ને 25 દિવસ સુધી, અને એને લાકડીઓને મારવો, શહેરમાં જે રિટાયર્ડ લોકો રક્ષકો છે, રિટાયર્ડ નિવૃત્તિનું સૈન્ય, એમને ગોતીને ગાડીમાં બેસાડી દેવા. શું પોલીસ વાળાનો રોલ શું છે દેશ માટે? અને આ એક આર્મી મેનનો રોલ શું છે? અત્યારના રાજકારણીઓને કિંમત નથી આ રક્ષકોની, જેને લીધે હજી દર વર્ષે દેશમાં 92,000 સૈનિકોની અછત છે. હજી દુશ્મનોથી ઘેરાયેલો દેશ બાંગ્લાદેશ, ચાઇના, પાકિસ્તાન, હજી તો લશ્કરને ડબલ કરવાની જરૂર છે. છતાંય દરકાર નથી, કેર નથી કે જે વ્યક્તિ પોતે શહીદ થવા તૈયાર હોય એને આ રીતના અન્યાય થવો એ ઉચિત નથી, ક્યારેય નહીં. હું આશા રાખું કે સીએમ સાહેબ પોતે આ કાલે જઈને આનો જલ્દી સોલ્યુશન લાવે. હાજી, બિલકુલ બિલકુલ. આ બધી પરિસ્થિતિ વચ્ચે સૈનિકો સાથે આવું વર્તન થતું હોય, આ ભવિષ્યની પેઢી શું જોશે? કોઈ વ્યક્તિ તૈયાર થશે સેનામાં જવા માટે? એક તો વાત ક્લિયર છે કે દેશમાં દુશ્મનો વધી રહ્યા છે, એટલે આપણે વધારે સૈનિકોની ભવિષ્યમાં જરૂર પડશે જ. તે આર્થિક બોજો વિશે કેન્દ્ર સરકારનો વિષય છે, પણ આ જે વિષય અત્યારે છે એમના હકનો, એ મેસેજ સરકારની વિરુદ્ધ જાય છે. ભલે આપણે ગુજરાતમાંથી આર્મીમાં જોડાવાની સંખ્યા ઓછી હોય છે, અન્ય રાજ્યોમાં વધુ હોય છે, પણ તેમ છતાંય જો આવી નાની સંખ્યા હોય, ઓછી સંખ્યા હોય, એમને પણ જો ન્યાય ન મળતો હોય તો આવનારા સમયમાં ગુજરાતમાંથી સૈનિકો વધુ કઈ રીતે જશે? અને સૌથી વિશેષ, જે વર્ષે સમજો 60,000 સૈનિકો દેશના રિટાયર્ડ થાય છે, તો આપણા હિસ્સે તો જે કઈ નાની એવી સંખ્યા આવતી હોય, પરંતુ હવે આવનારા સમયમાં અગ્નિપથ, જે આપણે અગ્નિવીરની યોજના છે, એમાંથી દર વર્ષે 40,000 સૈનિકો રિટાયર્ડ થઈને આવશે. એના ભરતી, જે 40,000 સૈનિકોની ભરતી થાય છે, એમાંથી ઓવરઓલ 75% રિટાયર્ડ થઈને આવશે. તો એમનો સમાવેશ ક્યાં કરશે? અથવા રાજ્ય સરકાર એમનો કઈ જગ્યાએ ગોઠવશે? જો આટલી નાની સંખ્યામાં તે અન્યાય થતો હોય, અત્યારે આપણે જોઈએ છીએ અનેક જગ્યાએ એમના હક જે મળવા જોઈએ નથી મળતા. અને આમાં પણ એક બીજી વાત કરી દઉં કે એમની સેલરી પ્રોટેક્શન છે, એમની જે એક માંગણી પૈકીની એક માંગણી છે કે એમનો એક્સ આર્મી મેનનો, રિટાયર્ડ આર્મી મેનનો છેલ્લો જે પગાર હોય છે, એ જ પગાર એમની જે નવી નોકરી મળે એમાં શરૂઆતનો પગાર એ હોવા જોઈએ, એવી એમની માંગણી છે. હવે એ માંગણી આર્મીમાં જે ક્લેરિકલ પદે છે, ક્લાર્કમાં, એમને એ માંગણી સંતોષે છે સરકાર, તો પછી અન્ય આર્મી જવાનોની સાથે શું વાંધો સરકારને? એક જ બે વ્યક્તિ વચ્ચે નિયમ અલગ અલગ ક્યાં, શા માટે? એક જ નિયમ એક જ ફિલ્ડમાંથી આવતો હોય તો શા માટે ન હોવો જોઈએ? એવી અનેક વાતો છે. અને આવનારા સમયમાં સરકારને ઘણી બધી બાબતો, જો આવી નાની વાતમાં તે સરકાર હજી 25 દિવસ સુધી રોડ ઉપર રહેવું પડે. અને એક બાજુ આપણે ગુજરાત મોડેલથી આપણે પ્રખ્યાત છીએ, ગુજરાત દેશને નવી રાહ ચીંધે છે, નવો વિકાસ આપે છે, તો ગુજરાતમાંથી જ તે આપણા દેશના રક્ષકોને આ રીતે રોડ ઉપર આવવું પડે અને શરમજનક, જેને કહેવાય ને કે એવા આંદોલન કરવા પડે. તો એમાં ગુજરાતે, સરકારે પણ હવે કંઈક ગુજરાત મોડેલ આમાં પણ અપનાવવું જોઈએ કે રિટાયર્ડ આર્મી જવાનોને ન્યાય મળે અને આવા કોઈ કષ્ટદાયક એમને આંદોલનો ન કરવા પડે. એ માટે સરકારે જ જાગૃતિ બતાવવી જોઈએ. આ મોટો કોઈ અર્થતંત્ર પર એવો મોટો બોજ આવી શકે એવી માંગણી પણ નથી. હાજી.